જય શ્રી કૃષ્ણ મિત્રો। વાતની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દો। વિચારો કેવી રીતે બદલાય છે? સતત સારું વાંચવું અને સાંભળવું આપણા વિચારોને પોઝિટિવ બનાવે છે અને લક્ષ્ય પણ પૂર્ણ થાય છે। સતત સારું વાંચવું અને સાંભળવું આપણા વિચારોને પોઝિટિવ બનાવે છે અને લક્ષ્ય પૂર્ણ થાય છે। મોટી સફળતા તે જ લોકોને મળે છે જેમના વિચાર પોઝિટિવ હોય છે। જો નકારાત્મક વિચાર સાથે કોઈ કામ કરવામાં આવે તો સફળ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે। જો આપણે સારી વાતો સતત વાંચતા સાંભળતા રહીએ છીએ તો આપણા વિચાર પોઝિટિવ બનવા લાગે છે। આ અંગે સંત કબીરજી એક કિસ્સો ખૂબ જ પ્રસિદ્ધ છે। જાણો આ કિસ્સો। એક વ્યક્તિ રોજ કબીરજીના ઉપદેશ સાંભળવા આવતા હતા। એક દિવસ તેઓએ સંત કબીરજીને કહ્યું, હું તમારા ઉપદેશ રોજ સાંભળું છું, પરંતુ રોજ પ્રવચન સાંભળવાથી શું લાભ મળે છે? આ વાત મારી સમજણમાં આવતી નથી। તમે જણાવો, રોજ એક જેવી વાતો કેમ સાંભળવી જોઈએ? સંત કબીરે તે વ્યક્તિની વાત સાંભળી અને કશું જ બોલ્યા નહીં। તેમની પાસે રાખેલા એક હથોડો ઉપાડ્યો અને ત્યાં જમીન ઉપર રાખેલા એક ખૂંટા ઉપર માર્યો। આવું કર્યા પછી તેઓ પોતાના બીજું કામ કરવા લાગ્યા। કબીરજીએ વ્યસ્ત જોઈને તે વ્યક્તિ કશું ન બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો। બીજા દિવસે ફરી આવ્યો અને તે જ વાત પૂછી કે તમે સતત પ્રવચન સાંભળવાથી શું લાભ થાય છે? શું લાભ મળે છે? કબીરદાસજીએ ફરી તે જ કામ કર્યું। હથોડો હાથમાં લીધો અને તે જ ખૂંટી ઉપર માર્યો। તેમણે કશું જ કહ્યું નહીં। તે યુવકે વિચાર્યું કે આજે પણ કબીરદાસજી વ્યસ્ત છે। તે પછી ત્રીજા દિવસે ફરી આવ્યા અને તે જ પ્રશ્ન પૂછ્યો। કબીરદાસજીએ તે જ કામ કર્યું। હથોડો ઉપાડ્યો અને ખૂંટી ઉપર માર્યો। આ વખતે તે વ્યક્તિ થોડો ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે હું 3 દિવસથી તમને એક પ્રશ્ન પૂછી રહ્યો છું, પરંતુ તમે તેનો ઉત્તર આપી રહ્યા નથી। આવું કેમ? સંત કબીરે કહ્યું કે ભાઈ, હું તો રોજ તમારો પ્રશ્નનો ઉત્તર આપી જ રહ્યો છું। હું આ ખૂંટી ઉપર હથોડો મારું છું તો તે જમીનમાં તેની પકડ મજબૂત થાય છે। જો આ ખૂંટી મજબૂત હશે નહીં તો સરળતાથી ઉખડી જશે। ઠીક તેવી જ રીતે આપણે સતત સારી વાતો વાંચતા અને સાંભળતા રહીશું તો આપણા વિચાર પણ પોઝિટિવ બને છે। ખરાબ વિચારો દૂર કરવા લાગે છે। પોઝિટિવ વિચારના કારણે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓનો યોગ્ય રીતે ઉકેલ શોધી શકીએ છીએ અને મોટા કામમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે આપણે રોજ સારી વાતો વાંચવી અને સાંભળવી જોઈએ।